ઘાટવડ ગામમાં દુર્લભ ગણાતા સરીસૃપની તસ્કરી કરતા 3 લોકો ઝડપાયા હતા. આરોપીઓ 22 કરોડમાં વેચતા હતા. વન વિભાગે મુક્ત કરાવ્યું હતું. પેંગોલિન એક અતિ દુર્લભ અને અનોખું પ્રાણી ઉલ્લેખનીય છે. પેંગોલિન એ અતિ દુર્લભ અને અનોખું પ્રાણી છે જેને સ્કેલિંગ એન્ટ્રટર તરીકે ઓળખવામાં આવે છે. પેંગોલિનનો ઉલ્લેખ થતાની સાથે તેની ખાસ ઓળખ યાદ આવે છે. તેના શરીર ઉપર કઠણ સ્કેલ જેવું આવરણ હોય છે. આ સ્કેલને તેને શત્રુઓથી રક્ષણ આપે છે. પેંગોલિન મુખ્યત્વે રશિયાના અને આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. પેંગોલિનનું શરીર લાંબુ અને પૂંછડી મજબૂત હોય છે. તેનું કદ 30 સેમીથી લઈને 1 મીટર સુધીનું હોઈ શકે છે. તેના શરીર પર રહેલા સ્કેલ કેરેટિનથી બનેલા હોય છે અને આપણા નખ અને વાળમાં પણ હોય છે અને આ સ્કેલ પેંગોલિન માટે કવચનું કામ કરે છે. જ્યારે પેંગોલિનને જોખમ થાય ત્યારે તે પોતાનું શરીર ગોળ કરીને બોલ જેવું બનાવી દે છે જેથી શત્રુઓ તેને નુકસાન ન પહોંચાડી શકે. એક રાતમાં હજારો કીડીઓ ખાઈ શકે. પેંગોલિનનું મુખ્યત્વે રાત્રિ જીવન છે. તે દિવસ દરમિયાન પોતાની ખોળમાં એટલે કે ગુફામાં આરામ કરે છે અને રાત્રે ખોરાક શોધવા બહાર નીકળે છે. તેનો મુખ્ય આહાર કીડીઓ અને જીવજંતુઓ છે. બાળકો પેંગોલિનને દાંત નથી હોતા પરંતુ તેની લાંબી અને ચીકણી જીભ અને કીડીઓ અને તથા જીવજંતુઓને તેમના દરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. એક પેંગોલિન એક રાતમાં હજારો કીડીઓ ખાઈ શકે છે. વિશ્વમાં કુલ 8 પ્રજાતિના પેંગોલિન જોવા મળે છે. દુર્ભાગ્યવશ અને પેંગોલિન આજે વિશ્વમાં સૌથી વધુ તસ્કરી થનારા પ્રાણીઓનું એક છે અને જેનું કારણ તેના સ્કેલ છે. આ સ્કેલનો ઉપયોગ દવાઓ બનાવવા તથા અન્ય કામો માટે કરવામાં આવે છે. આ કારણે તેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. પેંગોલિન પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે જંતુઓની સંખ્યા નિયંત્રણ કરે છે. જમીનની ઉપજાઉ રાખવામાં મદદરૂપ બને છે. જો પેંગોલિન ન હોય તો કીડીઓ અને જીવાતોની સંખ્યા વધીને પર્યાવરણમાં અસંતુલન સર્જાઈ શકે છે. જે કે સિંહ ગુજરાતી સાથે સબીર સેલોત કોડીનાર.